પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. જો મારે સવાર પડે ગયું અને સવાર તો વહેલું પડે ગયું પણ મોડું થઈ ગયું. એનું કારણ હે કે કાલે હું આવી હતી 11:30 આજુબાજુ પૂગી હે ઘેર. આઈ થિંક 11:30. તો પછી નાહીએ ધોઈએ કંઈક નાસ્તો પાણી કરીએ અને થોડીક વાર ફોન જોઈએ તો 12:30 થઈ જાય હુવામાં જ. અને એટલી પછી સવારે ઉઠવામાં પ્રોબ્લેમ થાય એટલે કારણ એ હે એટલી મોડું થઈ ગયું. ને મોડું થઈ ગયું એટલે હું હે ને સાયકલ લઈને જ જાય કેમ કે બસમાં જાય ને તો ટાણે 9:30 વાગ્યા. બસમાં જાય ને તો હું 11:30 વાગે ટાઈમે ન પૂગા. એમાંય કાંક ને કાંક 5-10 મિનિટ દૂર 11:30 વાગે. એટલે એવો કંઈ રિસ્ક લેવો ને બસ સાયકલ લઈને ડાયરેક્ટ વહી જાય. ભલે થોડુંક અઘરું લાગે પણ વાંધો નહીં, કલાક એકમાં પૂગે જાય. કમસે કમ 10:30 વાગે, કમસે કમ 11 વાગે તો પૂગે જાય. ઓલું તો હું સમજી લ્યો ને તમે કહો ને કે અટાણે બસમાં હજી તો હું બસ મણી જડે અને બસમાં બેહા તો હું પૂગા 11:30-12 તો વાગે જ જાય મને આરામથી નજરી દેખાય. એટલે મારે એ કંઈ કરવું નહીં એટલે હું સાયકલ લઈને જ આગળ શૂટ થઈ જાય ધીરે ધીરે હાકી. મારી મા વ્લોગ જોવે ને, મારી મા એક દી મેં ઓલો સાયકલવાળો વ્લોગ મૂક્યો હતો ને તો મને કહે કે તું તો કે ફૂલ જતી હતી કે. મેં કીધું માં એ ફોનમાં લાગે, મેં કીધું ફૂલ મેં કીધું નહોતી હાંકતી, ધીરે ધીરે હાંકતી હતી. એટલે એ ધ્યાન રાખવું પડે. માં તો માં હે, હવે એ તો ખીચકાય કામ કરું. એટલે હમણાં યાદ ઘરની એવી આવે વાત જવા દો તો કામ કરું. થોડોક ટાઈમ હે પછી મારે જવું ઇન્ડિયા. હું કાંઈ વારે ફેરે વરે પ્લાન કરા ને વરે એ થાય કે હાલો નથી. થોડુંક લાલચ છે, બુરી બલા હે એવું હે. પણ મારે જે નવું હોવું કામ ને બધું મસ્ત ગોઠવાનું તો એવું ખાલી ખોટો પ્રોબ્લેમ નહીં પાડવા ટાણે રજાઈ ન આપે. એટલે એ થોડાક ટાઈમ પછી આપણે કંઈક વિચાર્યું. માં તો રોગી ઘરમાં ને ઘરમાં પડે ને મરી જાય. તમે મેં સાયકલ લીધી ને તે દુના મારા એટલી જગ્યાએ ભાઠા થઈ ગયા ને તે તમને વિચાર થાય કે પેન્ડલ લાગ્યા રાખે કે સાયકલ લાગે અટાણે કંઈ નહીં તો આ હારમણી લગાડી. કેમ કે અમારે આવી હોય ને આ લોખંડવાળી પંખો બંધ કરવા જતી હતી તો પગમાં લાગે એવીના લોહી મરી જાય. મારે એક તો ખબર નહીં હું તરત લોહી મરી જાય. એટલે હાથુમાં પગમાં જાન ત્યાં ભાઠા હે મને હમણાં તો જાન ત્યાં ભટકાયા રાખા કંઈક ને કંઈક હોય. તો સારું ગાઈસ એવું નીકળે જાય, મારે મોડું થાય અને ખબર નહીં એ થાય કે વિડીયામાં કંઈક નવીન લેવા કોઈ પાસે કંઈ આઈડિયા હોય તો કીજો. કેમ કે મારું ડેઈલી રૂટિન છે. તમને કંઈ જોવાની ઈચ્છા હોય, તમને કંઈ પેલું હોય તો મને કીજો. હું સ્પેશિયલી જાય ઉતારી આ તે પણ કમસે કમ કોમેન્ટ કરજો. તો મળીએ પાછા ઓહો હજી તો આખું દી બાકી છે. મળીએ થોડીક વાર પછી. તો બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો જો મારે હાંજના 7:30 વાગ્યા છે અને કામમાંથી છૂટે ગઈ પતે ગયું. તો મેં કીધું આજ થોડીક વહેલી છે, ટૂંકમાં કાયમ 9 વાગે 10 વાગે ને એવું થાય. તો મેં કીધું વિડીયો થોડોક બાકી છે તો દરિયે આ બાજુમાં જ છે મારો દરિયો તો નીકળી હતી. તો મેં કીધું આ બેહેન ઉતારેલા અને તમને દેખાડા. ફૂલ મસ્ત એટલી પબ્લિક છે, લાઈક મેરા જેવી ફિલિંગ આવે. હમણાં હાઈતમ આઠમના મેળામાં જઈએ, જોકે આપણી તો વધારે હોય પણ તોય આપણી રવિવારી સોપાટી ને આન તેન હોય ને એટલી પબ્લિક તો હે જ. તો મેં કીધું થોડીક વાર બેહા, પવન અહીં મસ્ત હે ટાઢો અને વિડીયો મેં કીધું ઉતારલા અને પછી જા અટાણે બસમાં જવાની હે કંઈક અંધારું થેગું હોય અને ઘેર જઈને કંઈ એટલું ઓલું હોય નહીં. તો મેં કીધું બસમાં જ વહી જા અને સવારે કાલે પણ વહેલું કાંઈ આવવાનું છે એટલે વહેલું ઉઠવું પડશે. કાલે વહેલું જવું પડે કે આ લોકોને બહાર જવું તો જુજુભાઈને મારે જ રાખવાનો છે. તો કે તું વહેલેરી આવી છે તો બતાવવા તમને આનો માહોલ કેવો છે, કેટલીક પબ્લિક છે તમે જોવે શકો. આ બારોબાર ટૂંકમાં ખબર નહીં કે ખેરમાં કેન્ટીન જેવું અમુક 2-3 જગ્યાએ હે આગળ છે ને આ હે બધા બેઠા ખુડસ્યું ના તેન.
જોઈ શકો પબ્લિક મારે અટાણે દરિયે ઓછી હોય પણ આથી નીકળવાવાળી બહુ જાજી હોય બે બાજુ આવે એક્સરસાઇઝ કરવા અને આ લોકો ફિટનેસમાં વધારે થોડુંક ધ્યાન આપે આપણાના જે ન હોય કે નો 55 વર્ષના થાય એટલે બેહે જાય આ લોકો તમને ક્યારેક કોકની એજ પૂછો ને તમે કહે કે 60-65 તો તમને યકીન જ ન આવે લાઈક એવું યંગ દેખાતું હોય અને આપણે બિચારા એક તો ઓલરેડી એટલું કામ કર્યું હોય આખી જિંદગી અને પછી ખાવા પીવામાં અને ટૂંકમાં એટલું ડાયટમાં ધ્યાન ન રાખતા હોય એટલી બિચારાની ઉંમર વહેલી દેખાઈ જાય આમ આપણી 40-45 હોય એ તો હાવ ફૂલ યંગ લાગતા હોય પછી એથી મોટા હોય એ 50-55 હોય તો એ યંગ લાગતા હોય ટૂંકમાં બધા સેમ ખબર ન પડે કે આપણી ક્યારેક મને તો કેટલી જગ્યાએ કોકની એજ પૂછે ને એ કે સિરિયસલી એટલા વર્ષ થઈ ગયા એ ટૂંકમાં દેખાતા ન હોય એટલે એવું હે મસ્ત હે આ કોરા પણ મારે હે ને દૂર થાય એટલે મારે લાઈક આગળ કલાક એક બેહવું હોય આ ટૂંકમાં થોડીક વાર આપણી માઇન્ડ ફ્રેશ કરવું હોય બેહવું હોય તો પણ હું બેહે ન હોગા એનું કારણ છે કે મારે પાછું પૂગવામાં લેટ છે ટૂંકમાં લાઈક 9 વાગ્યા સુધી આ બેહા તો મારે સમજી લેવાનું કે 11 વાગે પૂગા હું ઘેર એટલે બેહવાનો મેળ ન આવે પણ 5-10 મિનિટ ખાલી ઓલું કર્યું હોય તો એ મજા આવે તો થોડીક વાર હે અને આખરી વહી જાય તો મળીએ કાલે પાછા નવા વ્લોગમાં અને એક ખાસ વાત તમારે બધાની કમેન્ટ કરવાની છે મને કે મારા વિડીયોમાં તમે સૌથી વધારે કઈ વસ્તુ જોવામાં તમને ઓલું હે તો મને કીજો હું એ જગ્યાએ જાય એ રીતના ઉતારી તો તમે બધા કમેન્ટ કરવાનું ન ભૂલતા કમેન્ટ કરજો જે લોકો મારા ડેઈલી વ્લોગ જોવે એ પણ અને જો કોઈ નવા જોતા હોય તો એ પણ બાકી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય રાધે રાધે ખુશ રહ્યો અને ખુશ રહેવા દો